તો વલસાડ જિલ્લાની અંદર કુલ 71 સરપંચોની ચૂંટણી હતી। એ 71 ની અંદરથી 65 સરપંચો ભારતીય જનતા પાર્ટીના સમર્પિત સરપંચો જે ચૂંટાયા છે એ તમામ સરપંચોને ધન્યવાદ આપું છું। સાથે ધરમપુરની જો વાત કરું, ધરમપુર તાલુકાના, તો ધરમપુર તાલુકાની અંદરથી પણ કુલ 11 જેટલા સરપંચોની ચૂંટણી હતી અને એની અંદર પણ 10 થી 11 જેટલા સરપંચો ભારતીય જનતા પાર્ટી સમર્પિત સરપંચો ચૂંટાયા છે। એ તમામ સરપંચો, તમામ ચૂંટાયેલા સાથી સદસ્યો અને તમામ ભારતીય જનતા પાર્ટીની ટીમને હું ધન્યવાદ કહેવા માંગુ છું અને આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એ વિચારધારાને ઘર ઘર સુધી પહોંચાડવા, જન જન સુધી પહોંચાડવા માટેનું આહવાન કરું છું અને ફરીથી તમામ ચૂંટાયેલા સદસ્યોને અભિનંદન આપું છું।